કોઈને ખૂબ ડરાવીએ એ ડરી જશે, પણ એ ડર પ્લસ પ્લસ થતો જશે ને એ ડર ક્યારેક હિંમત બની જશે, અને હિંમત બની જશે ત્યારે આપણને ખબર પણ નહીં હોય, અને એટલી જબરજસ્ત હિંમત બની જશે કે પેલા ડરની એની સામે કોઈ વિષાદ નહીં હોય. અહીંયા મિત્રો હું વાત કરવા જઈ રહી છું સહન. ક્યાં સુધી સ્ત્રીઓ સહન કરશે? સ્ત્રીઓ આજે આપણે વાત કરતા હોઈએ, આપણે એકદમ લેટેસ્ટ ટેકનોલોજી એઆઈમાં જીવીએ છીએ, છતાં પણ સ્ત્રીઓને કેટલું સહન કરવું પડે છે. મેં એક ફિલ્મ જોઈ હમણાં જ, સહન નામની ફિલ્મ હતી. સહનમાં એક મુખ્ય જે પાત્ર હોય, હીરો ના કહેવાય મારી દ્રષ્ટિએ તો એને, પણ એ જે મુખ્ય પાત્ર એ ટીવી સિરિયલનો કલાકાર બતાવ્યો છે ફિલ્મની અંદર. એની પત્ની એ એક સામાન્ય ગૃહિણી તરીકે હોય છે. એ એટલો બધો ટોર્ચર કરે છે એની પત્નીને, જબરજસ્ત, ઘરમાંથી બહાર નહીં નીકળવાનું. પાછું બન્યું એવું કે આ જે કલાકાર જે એક્ટર હોય એને અકસ્માત થાય છે, અને અકસ્માતના લીધે ઘરે બેસી રહે છે. એની પત્ની ખૂબ સમજાવે છે કે મને કામે જવા દો, આપણે બંને બેસી રહીશું, ખાઈશું પીશું શું, પણ પેલો સમજતો નથી, એની પત્નીને બહાર જવા દેતો નથી. એના મિત્રની પત્ની આવીને પણ એને સમજાવે છે, પણ પેલો માનતો નથી. નહીં, મારી પત્નીને હું નહીં જવા દઉં, હું એના રોટલા ખાઈશ નહીં, આવું બધું ઘણું બધું કહેતો હોય છે. પત્ની બહુ સમજાવે છે પણ માનતો નથી. પત્નીને પ્રેગ્નન્સી રહે છે, તો બે પ્રેગ્નન્સી વખતે દીકરી જ કુદરતી હોય છે. તો આ બંને વખતે એને પ્રેશર કરાવીને એ દીકરીનું એબોર્શન કરાવી દે છે આ ભાઈ, જે કલાકાર, જે મુખ્ય પાત્ર. આમ તો હું તો એને વિલન જ કહું, મુખ્ય પાત્ર પણ પાત્ર. એની પત્ની એકદમ સાદી સીધી, એકદમ સમજદાર, બધી જ બાબતોથી પરિચિત, જબરજસ્ત ટોર્ચર કરે. ચા જો એને ખાંડ ચામાં નાખવાનું ભૂલી ગઈ હોય તો નીચે ઢોળી દે, અને એની મિસિસને કે હવે આ ચાટી જોઈતું ચા, ઘડી છે કે મોડી છે. જબરજસ્ત ટોર્ચર, મારપીટ કરવી, મોઢામાં એમ કે ભાઈ ખવડાવે છે એ તો ખવડાવવા જાય તો મોઢામાં મૂકીને ધક્કો મારીને અંદર એના જે હોય, ધારો કે કેક હોય જન્મદિવસ તો એવું કરતો હોય. આ પાછો જે મુખ્ય ભૂમિકાવાળો એક્ટર કહીએ એ પછી એવી ભૂમિકા ભજવતો તો ટીવી સિરિયલની અંદર કે અથવા તો ટીવીમાં કોઈ પ્રોગ્રામ હોય એમાં એક બેસ્ટ પતિ બતાવેલો એને. કેવી કેવી ફિલ્મની અંદર જબરજસ્ત ફિલ્મ બતાવી છે કે ભાઈ એને મેઇન એક્ટર બતાવેલો એને, અને એ પત્નીની એટલી બધી સેવા કરતો હોય કે પત્ની કેમ કરવાનું, પત્નીને એકદમ પ્રેમથી રહેવાનું, ઘરની અંદર બહુ સરસ રીતે રહેવાનું. આ રિયલ લાઈફ આની અલગ હતી. પછી બહુ પરેશાન કરે છે આને, એના પપ્પા આવીને સમજાવે છે, આ જે મુખ્ય ભૂમિકાવાળો પાત્ર છે એને, પણ એ માનતો નથી. એ પોતે ડિપ્રેશનમાં વિકૃત બની જાય છે. ડિપ્રેશન પણ ના કહે, પણ એને પોતાનો એક અહમ, પુરુષ તરીકેનો અહમ, પેલી સ્ત્રીને બહાર જવા દેતો નથી. પણ પછી એની પરિસ્થિતિ થોડી બગડી એટલે થોડોક મંજૂર થયો, એની પત્ની બહાર કામે જાય છે, પણ એના પર વહેમ કરવા માંડ્યો કે તું ક્યાં જાય છે, મને બધી ખબર છે, શું ધંધા કરે છે, આવું છે. તો એ પત્ની સહન કરે છે. પણ એક દિવસ બને છે મિત્રો એવું કે સહનશીલતા પણ કેવી હોય, આપણે કહીએ કે સ્ત્રી મહાકાળી ક્યારે બને છે, સ્ત્રી વિકરાળ સ્વરૂપ ક્યારે લે છે, કારણ કે એ અસહ્ય થઈ પડે, સહનશીલતા એની ખૂટી પડે, ડર એનો નીકળી જાય, અને પછી એવી નિડર બની જાય કે એને કોઈ ડરાવી ના શકે. તો છેલ્લે પછી આ એવું કહે છે એના પત્નીને કે તું નોકરી છોડી દે, અને તું ઘરે બેસીને હવે મને થોડુંક કામ મળ્યું છે અને થોડીક નાનકડી ભૂમિકા મળેલી. પણ પેલી એની પત્ની ના પાડે છે, હું નોકરી નહીં છોડું. અને એ પત્ની કહે છે કે તમે જે બીજી દીકરીને પડાવવાની વાત કરી હતી, એબોર્શન મેં કરાવ્યું નથી, મારી દીકરી મારા ગર્ભમાં છે. ત્યારે પેલાને શોખ લાગે છે ને એને મારવા જાય છે, પત્નીને પાછી ફરીથી મારપીટ કરે છે. પત્ની એ દિવસ નક્કી કરી દે છે કે હવે આજે મારે મહાકાળીનું રૌદ્ર સ્વરૂપ લેવું પડશે. પાછો આ મુખ્ય ભૂમિકાવાળો કલાકાર અકસ્માત થયેલો એટલે લાકડી લઈને ચાલતો હતો, તોય એની પત્નીને રોજ મળે. પણ આજે આખો બનાવ અલગ બની ગયો. મિત્રો જો ને, તમે બહુ ડરાવશો માણસને, કોઈ પણ નહીં, સ્ત્રીને તો ખાસ, તો એ ડર એનો એક દિવસ હિંમતમાં પરિણમશે. અને હિંમત કેવી હોય આપણે સમજી શકીએ છીએ. આપણે ઘણી દુનિયાના અંદર ઘણા કિસ્સા છે. અને સ્ત્રી પછી તો એટલી બધી બગડી જાય છે ને, રૌદ્ર સ્વરૂપ લઈ લીધું, અને એની જ લાકડી લઈને પેલા અપંગ જે મુખ્ય ભૂમિકા ભજવતો હતો વિલન, એની જ લાકડી લઈને એને જબરજસ્ત મારે છે, અને મારીને પછી ઘરની બહાર નીકળી જાય છે. અને પછી તો એ ફિલ્મ પૂરું થઈ જાય છે. પણ આ મિત્રો રિયલ લાઈફ છે.
આ મને તો એવું લાગ્યું કે આ ફિલ્મ રિયલ હશે, કારણ કે જ્યાં કઈ જગ્યાએથી આ સ્ટોરી બનાવી હશે એ ક્યાંક વાસ્તવિક ઘટનાઓ બને છે. લેખકને, સ્ક્રિપ્ટ રાઇટરને જ્યારે આ બધા આઈડિયા આવે છે ત્યારે ક્યાંક ક્યાંક સમાજની અંદર આવી વાસ્તવિક ઘટનાઓ બનતી હોય છે અને એમાંથી આ સ્ક્રિપ્ટ લેખક કે કોઈ રાઇટર હોય લખતા હોય છે. નવલકથાઓ, કલ્પનાઓ હોય છે અંદર, પણ ઘણી બધી વાસ્તવિકતાઓ હોય છે વાર્તાઓમાં પણ. તો આ સહન સ્ત્રીઓ ક્યાં સુધી સહન કરશે? આપણે પણ સમજવાનું છે, પુરુષે પોતાનો અહમ છોડવાનો છે. આપણે આ વાતો કરીએ કે સમાનતાની વાતો કરીએ દરેક જગ્યાએ, પણ હજુ સુધી બધા જ પુરુષો અહમ છોડી શક્યા નથી અને સ્ત્રી નોકરી કરે એ પણ નથી ગમતો. દોસ્તો, આજે તો આ જમાનો બદલાઈ ગયો છે. સ્ત્રીઓ અને પુરુષો સરખા જ છે, સમોવડા જ છે. દીકરીઓ ભણવામાં ખૂબ આગળ નીકળી ગઈ. એનો મતલબ એવો નથી કે બધા જ પુરુષો ખરાબ છે અને દીકરીઓને ભણાવવા માંગતા નથી, પોતાની પત્નીને આગળ જવા માંગતા નથી. મારા વિદ્યાર્થીની અત્યારે દીકરીઓ ભણી આવેલી જે 42-45 વર્ષના એક સ્મિતાબેન છે, તો એમના પત્ની એમને પરવાનગી આપી, ભણવા આવે છે. હંસાબેન છે, એ પણ લગભગ 40 પહોંચવા આવ્યા છે, તો એમને પણ કરો. તો આવા સારા પુરુષો પણ છે કે ભાઈ તમે ભણો, તમે બહાર નીકળો, ઘરની બહાર નીકળો અને સમાજમાં જાઓ, તમે છવાઈ જાઓ, તમારે જે કરવું હોય કરો. તો આવા પણ પુરુષો છે. એટલે અહીંયા કંઈ પુરુષોની નિંદા કરવાની વાત નથી, પણ હજુ સમગ્ર સમાજની અંદર જે સ્ત્રીઓ માટેની, બહેનો માટેની, દીકરીઓ માટેની જે સંવેદના હોવી જોઈએ કે જેટલી દીકરા માટે હોય છે એટલી નથી. એટલે દીકરીને શું ભણવું છે? દીકરીને તો આમ જ સાસરીએ જવાનું છે, પણ એને હજુ ક્યાંક ક્યાંક આવી વાયકાઓ ચાલે છે, ક્યાંક ક્યાંક આવી વાસ્તવિકતાઓ ચાલે છે, ક્યાંક ક્યાંક જ ચાલે છે, બધી જગ્યાએ. પણ હજુ પણ જો આપણે સ્ત્રીને ખરેખર આપણે એને સન્માન આપતા હોઈએ તો આપણે સમજવું જોઈએ કે સ્ત્રીને દરેક રીતે સ્વતંત્રતા મળવી જોઈએ. એને એની મર્યાદાની ખબર છે કે મારે બહાર નીકળીને શું કરવાનું છે, બધી જ ખબર છે. એને એના કેરેક્ટરની ખબર છે, એના સંસ્કારોની ખબર છે, મા બાપની આબરૂની ખબર છે, બધી જ ખબર હોય છે દીકરીઓને, સ્ત્રીઓને. તો એ અટકી જશે. કદાચ પુરુષ કરતાં પણ એને વધારે ખબર હોય છે કે ભાઈ હું આમ કરીશ તો આમ થશે. તો મિત્રો, હવે દીકરીઓ, મને એવું લાગે છે કે અમે ફિલ્મ જોઈએ, વાસ્તવિકતા ઉપરથી આધારિત હતી, હવે દીકરીઓ બધું સહન કરશે એવું માનતા નહીં તો એક દિવસે મહાકાલીનું રુદ્ર સ્વરૂપ આપણે પુરાણોમાં વાંચેલું છે એ લઈ લેશે અને એ શું કરશે આ ફિલ્મો પરથી આપણે સમજી શકીએ છીએ. એટલે મિત્રો, દરેક દીકરીઓ, સ્ત્રીઓ આપણી મા છે, બેન છે, દીકરી છે, આપણી કાકી, માસી હોય, ઘણા બધા એના હોદ્દાઓ છે. એક દીકરી જન્મે છે, નાની હોય છે ત્યારે બાળકી હોય છે, મોટી થાય છે, પછી દીકરી બને છે. એ દીકરી સાસરીમાં જઈને વહુ બને છે, વહુ બનીને પછી એ મા બને છે, માનું મોટું સ્વરૂપ લઈ લે છે અને પછી ધીમે ધીમે એ દાદી બને છે, નાની બને છે. આટલા બધા મોટા હોદ્દાવાળી સ્ત્રીને આપણે હજુ પણ સમજી શક્યા નથી. આટલી મહાન પ્રેમની મૂર્તિને હજુ આપણે સમજી શક્યા નથી. તો મિત્રો, આ મારો સહન વિડીયો જોજો, એને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને આપ પણ જે સ્ત્રીઓ સહન કરતી હોય એમને મદદ કરો અથવા તો સ્ત્રીઓને મજબૂત બને એવા પ્રયત્નો કરો. જો એક જ ઘરમાં એક પુરુષ આવું કરશે તો તમે વિચાર કરો, દેશ દુનિયામાં જબરજસ્ત બદલાવ આવી જશે. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય ભારત.